ગુજરાતમાં ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા સંપન્ન 9,09,900 શ્રદ્ધાળુઓએ કરી માં નર્મદાની પરિક્રમા। ગુજરાતમાં ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા સંપન્ન 9,09,900 શ્રદ્ધાળુઓએ કરી માં નર્મદાની પરિક્રમા। ગુજરાત સરકાર, યાત્રાધામ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટીતંત્રની સગવડોથી પરિક્રમાર્થીઓની સંખ્યા વધી હતી। ગત વર્ષની સરખામણીએ અંદાજે 4 ગણા વધુ પરિક્રમાર્થીઓ ઉમટ્યા છે। ગુજરાતમાં દર વર્ષે ફાગણ વદ અમાસથી ચૈત્ર વદ અમાસ એટલે કે 1 મહિના માટે યોજાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા તાજેતરમાં જ સંપન્ન થઈ છે। નર્મદા જિલ્લામાં આ પરિક્રમા ગત 29 માર્ચ 2025ના રોજ શરૂ થઈ હતી અને તાજેતરમાં 27 એપ્રિલ 2025ના રોજ પૂર્ણ થઈ છે। આ વર્ષે 9,09,900 જેટલા શ્રદ્ધાળુઓએ 15 કિલોમીટરની આ પરિક્રમા કરી હતી। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકાસ ભી વિરાસત ભીના મંત્રને આગળ ધપાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પ્રવાસન અને તીર્થ સ્થળોએ શ્રદ્ધાળુઓને દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે પ્રયાસરત છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાની સંપૂર્ણ તૈયારી કરી હતી। મુખ્યમંત્રીશ્રીએ પોતે આ પરિક્રમા શરૂ થયાના 8મા જ દિવસે એટલે કે 8 એપ્રિલ 2025ના રોજ પરિક્રમા માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓનું જાતે નિરીક્ષણ કર્યું અને આપકી શ્રદ્ધા હમારી વ્યવસ્થાનો મંત્ર આપ્યો હતો। આ જ કારણ છે કે આ વખતે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમામાં ગત વર્ષની સરખામણીએ 4 ગણા વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। વર્ષ 2024માં માત્ર 2.50 લાખ શ્રદ્ધાળુઓ આ પરિક્રમા કરી હતી। રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા પણ નર્મદા પરિક્રમા કરવામાં આવી હતી અને તેમણે તંત્ર દ્વારા તેમજ સ્થાનિકો દ્વારા ઊભી કરવામાં આવેલી સુવિધાઓને બિરદાવી હતી। પરિક્રમા માર્ગ અને ઘાટો બન્યા શ્રદ્ધાળુઓ માટે સુગમ। રાજ્ય સરકારે નર્મદા જિલ્લામાં રામપુર ઘાટથી શહેરાવ ઘાટ, તિલકવાડા ઘાટ અને રેંગણ ઘાટ સુધીના 15 કિલોમીટરના પરિક્રમા માર્ગ તેમજ 4 ઘાટો પર જે વ્યવસ્થાઓ ઊભી કરી તેના કારણે શ્રદ્ધાળુઓ માટે કઠોર ગણાતી આ પરિક્રમા સુગમ બની હતી। પરિક્રમા શરૂ થતાં પહેલા જ સરકાર, યાત્રાધામ બોર્ડ તથા નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પરિક્રમા માર્ગ પર રોડનું સમારકામ, પ્રોટેક્શન વોલનું કામ, બોટિંગ જેવી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી। પરિક્રમાર્થીઓએ 70 જેટલી બોટ દ્વારા આ પરિક્રમા પૂર્ણ કરી હતી। સુરક્ષા માટે જવાનોનો મોટો કાફલો, વાહન વ્યવહારની ઉત્તમ સુવિધા, પરિક્રમા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને જવાનોનો મોટો કાફલો પરિક્રમા દરમિયાન સતત તહેનાત રહ્યો હતો। આ ઉપરાંત જિલ્લાના અધિકારીઓ પણ શ્રદ્ધાળુઓ માટે અનેક રીતે સહાયક બન્યા હતા। આ સાથે જ રેંગણ ગામ તથા ભાદરવા ગામથી યાત્રિકોના આવાગમન માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની 10 જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી। પાર્કિંગ માટે રામપુરા, તિલકવાડા અને સામરિયા ખાતે વિશાળ પાર્કિંગ સ્થળો તૈયાર કરવામાં આવ્યા હતા તેમજ કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે SDRFની 6 ટીમો પણ હાજર રહી હતી। પ્રાથમિક સુવિધાઓ ધરાવતા હોલ્ડિંગ એરિયાનું નિર્માણ એક જ સ્થાને પરિક્રમાર્થીઓની વધારે ભીડ ન થાય તે માટે યાત્રિકો માટે તિલકવાડાથી રીંગણ વચ્ચે 5 અને રામપુરથી શહેરાવ વચ્ચે 3 હોલ્ડિંગ બનાવવામાં આવ્યા હતા જેમાં પીવાના પાણી, મંડપ, શૌચાલય, લાઇટ, પંખા, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, માહિતી કેન્દ્રો તથા અન્ય સુવિધાઓ હતી। 100થી પણ વધારે સફાઈ કામદારો દ્વારા દિવસ રાત પરિક્રમા માર્ગની સફાઈ કરવામાં આવી હતી। તમામ સ્થળે પૂરતા શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી રહી હતી। નર્મદાના ધર્મસ્થળોએ પણ ઉમટી પડેલી ભીડ ટેમ્પલ ઇકોનોમીને વેગ ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાની સાથે નર્મદા જિલ્લામાં આવેલા રણછોડરાય મંદિર, ધનેશ્વર મહાદેવ મંદિર, શ્રી મંગલેશ્વર મહાદેવ મંદિર, તપોવન આશ્રમ, શ્રી સ્વામી રામાનંદ આશ્રમ, શ્રી સીતારામ આશ્રમ, શ્રી મણિનારાયણેશ્વર મંદિર વગેરે જેવા પવિત્ર સ્થળોની અનેક પરિક્રમાર્થીઓએ મુલાકાત લીધી હતી અને આ મંદિરોમાં ચાલતા ભંડારાનો લાભ પણ લીધો હતો। વધુમાં હજારો પરિક્રમાર્થીઓ આ મંદિરોમાં દર્શન કરવા માટે આવ્યા હતા જેના કારણે નર્મદા જિલ્લાની ટેમ્પલ ઇકોનોમીમાં પણ વધારો થયો હતો। ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડની સભ્ય સચિવ શ્રી રમેશ મેરજાએ પણ સમગ્ર નર્મદા પરિક્રમા કરવામાં આવી હતી અને સાથે સાથે પરિક્રમાર્થીઓ માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી હતી। શ્રી મેરજાએ વધુમાં જણાવ્યું હતું કે પરિક્રમાર્થીઓને સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા ઊભી કરવામાં આવેલ સુવિધાઓથી પરિક્રમાર્થીઓએ ભરપૂર લાભ લીધો છે અને ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિક્રમાવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો થયેલ છે। દિવસ રાત પરિક્રમા ચાલતી હોવાના કારણે પરિક્રમાના સમગ્ર માર્ગ પર અને ઘાટ પર લાઇટની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। નર્મદા જિલ્લા કલેક્ટર શ્રી SK મોદી દ્વારા પરિક્રમા સાથે સંકળાયેલા તમામ અધિકારીઓનું વોટ્સએપ ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યું હતું। ક્રાઉડ મેનેજમેન્ટ માટે સોશિયલ મીડિયામાં બનાવવામાં આવેલ વોટ્સએપ ગ્રુપમાં
યાત્રિકોની ભીડ પર સતત નજર રાખી, જેના કારણે સરળ ક્રાઉડ મેનેજમેન્ટ શક્ય બન્યું છે. ચારેય ઘાટ પર અને માર્ગ પર જરૂરી ફાયર સેફટીની સુવિધાઓ કરવામાં આવી હતી. પરિક્રમા દરમિયાન પરિક્રમાર્થીઓની આરોગ્ય સુવિધાઓ માટે કુલ 32 ટીમોમાં 8 મેડિકલ વાન કાર્યરત હતી. ચારેય ઘાટ પર 11 જેટલા સ્વસહાય જૂથોના સ્ટોલ દ્વારા પરિક્રમાવાસીઓને ખાણીપીણીની ચીજવસ્તુઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાઇનેજીસ, કચરાપેટી, સીસીટીવી, સિનિયર સિટીઝન માટે બેઠક વ્યવસ્થા, ઇમરજન્સી કામગીરી માટે મશીનરી, જેસીબી, ક્રેન, દોરડા વગેરેની સુવિધા પણ ઊભી કરવામાં આવી હતી. અહેવાલ બાય મા ન્યૂઝ, પ્રતિનિધિ ગાંધીનગર.